તમારા મુજબ તમે એક એવો કોઈ ટ્રેન્ડ હોય કે કોઈ એડવાઇસ હોય કે એવી કોઈ તમારી ફેવરેટ વસ્તુ હોય કપડામાં કે તમે પ્રેફર કરો નવરાત્રિ ટાઈમે, તો એ શું હશે? મારું એવું કહેવાનું છે કે આપણે જ્યારે મા દુર્ગા માટે રમવા જઈએ, જ્યારે આપણે છે ને વિધિ, મારું એવું કહેવાનું, જે સ્થળે ફેશન કરવાની હોય ને ત્યાં ફેશન કરી લો તમે, હે ને. પરંતુ જ્યારે આધ્યાત્મિક જગ્યા પર આપણે જઈએ છીએ તો ત્યારે આપણે મા દુર્ગાની સ્તુતિ કરવા જઈએ છીએ. સ્તુતિ કરવી એ માત્ર દીવો લઈને સ્તુતિ કરવું એ જ સ્તુતિ નથી હોતી. રમીને પણ પૂજા થાય માની, પરંતુ તમારા હૃદયમાં, અંતર મનમાં મા માટે રમવાનો ભાવ હોય, આદ્ય શક્તિ માટે રમવાનો ભાવ હોય, તો અંદર બેઠેલી આપણી જગદંબા નોંધે જ. તેથી ભગવાનની પૂજા કરું છું હું રમતા રમતા, જ્યારે મારા મનોમન મારા ભાવ એવા જ્યારે નિર્માણ હું કરતી હોઉં, તો મારા કેવા વસ્ત્રો હોવા જોઈએ, આપણી સંસ્કૃતિ શું દર્શાવે છે તે કોઈને કહેવાની જરૂર છે? કારણ કે આજે કાળના પેટમાં 48 સંસ્કૃતિ આવીને દટાઈ ગઈ. માત્ર ભારતીય સંસ્કૃતિ એવી છે જે અડીખમ ઊભી છે.